સો હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. નિધિન તૈયાર થઈ ગયા. હા, જઈએ નીચે. બધાને ગુડ મોર્નિંગ કહીએ. અંકિતાજી વિડીયો. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચપા ગરમ કરી જ નહીં? હવે બનાવી ગયો વાંધો નહીં, તો હું આવી બપોર ખાવા એક્ટિવા લઈ દઉં. ચલો ગઈ દિયાબત્તી કરી નાખી. 9 વાગ્યા. લે આપણે થોડું લેતા તો હા, લે વખત નાસ્તો કરી લઈએ. પછી મમ્મી રોટલી વઘારે ચાપી નાસ્તો કરીને પાછા જઈએ નોકરી. તો ભાઈ મમ્મી તો બનાવો રોટલી. મગનું શાક માવો નોકરી જઈએ. નોકરી જવા નીકળીએ. હેલ્મેટ બેલ્મેટ પહેરી લઈએ. મળીએ નોકરી જઈએ. તો જો કઈ જઈએ ઘરે. નોકરીથી તો નીકળ્યા, જમીન આવીએ 12 વાગ્યા. તો કઈ ઘરે તો આવી ગયા. ખાવા બેઠા. મીતુ સ્કૂલથી આવી ગયો લ્યા. હેડો ખાવાનું નહીં મમ્મી? હેડો હેડો ખાઈ લઈએ. મગનું શાક ને રોટલી. મમ્મી બી આવા જમવા. એવું ભાત તો બધા જમી રહ્યા. અને મિત્ર બેઠો હોય. મને બધું છે પણ પડી ગયું. મને મેં તો 2 જણા બેઠા છીએ, વાતો કરી જાય ને સ્કૂલની. હવે નીકળીએ પછી બજારમાં. પપ્પાને ટિફિન લાવીને પછી જઈએ પાછા નોકરી. વાસણ લઈને હું ટિફિન હેડ્યો બજારમાં. મસ્ત સોયલો સુધી બેસી છે. ચલો જઈએ હવે બજારમાં. વાદળ આવી રહી ગયો. વરસાદ આવશે નહીં લાગે. તો કઈ ઘરે તો આવી ગયા. હવે તો શું કરે લ્યા? હા, સાપ સીડી રમે છે. આવડો વતન આવડો. મમ્મી શીખવાડે. બાળકો ખાયું કોમ બતાવીએ. હલકું કરવા માટે. અને આ મિત્રો છે. તો ચલો ચા મૂકી છે ગરમ કરવા. ચા પી લઈએ. હે બેટા? हाँ थैंक यू बच्चा. तो चलो भाई साहब पिए. बता जी. बिस्किट बटर. अरे चॉकलेट છે ઓલું બનાવે છે મને. બીજું તે શું કર્યું આખો દિવસ ઘરે રહી? રોયો ના. થોડી દેર ટીવી જોઈ અને પછી થોડું હોમવર્ક કર્યું અને પછી મોટી મમ્મીના સોને કુકડી રમી. એટલામાં તમે આવી ગયા. અને હોમવર્ક કરવાનું બતાવજે. હા, મને પેજ જ નહીં મળતો એક બુકમાં. ચાલે તો હેડું આપણે કરી દઈએ. વરસાદ આવતો નહીં. બપોર ઝાપટો આવ્યો તો મમ્મી આવી દો. થોડા સોટા આવ્યા દાદી ચેટલો ઉભા છે. આસા સોટા હતા. કોણ લાઈવ કે છે? મને માં બેગ ઉપર લગાઈ. યોર બેગ લાઈક કેરી. યોર બેગ લાઈક મેંગો. એવું યોર બેગ લાઈક મેંગો. રાઈટ. હું દૂર છું કે યોર બેગ લાઈક કેરી. શું કરવા આવ્યો? હોમવર્ક કરવાનું છે? આવી જાઓ તો હેડો હોમવર્ક કરાવી દઈએ ફટાફટ. એકમાં તો પેજ મળી કે પણ બીજામાં તો પેજ જ નહીં મળતો. સુધી પાડીએ ને. લાવડો. મેં છે ને લાસ્ટ પેજનો બી જોઈ લીધું. હા, ફર્સ્ટ પેજથી લઈને લાસ્ટ પેજ સુધી કોઈ બી નહીં મળ્યું.
કોઈ બી નહીં મળ્યું. લાય મોદી આપું. એ ઊંઘ હોમવર્ક કોણ કરે લ્યા? બેઠા બેઠા કરવાનું હોય. ઊંઘ કરાય? કરે હ મમ્મી તો જમવાનું બનાવવાનું ચાલુ કર્યું. શાક બનાવો સફા રોટા બનાવી ગંદી ચોકટો મારવા દે હું. હા કંટાળો આવે. પીળા હોય ને પોકો તો બી બેડા રહેતી છે ને રેલા રે જ ના. અત્યારે તો જો શિયાળો ઉનાળો હોય એટલે અજવાળું રહે મોઢા સુધી. પોતરી છે ગાડી બતા કેટલી બધી બેડા છે પાટણ નોકરી તો ઉડી જતી જીવડા ઉડી રહ્યો નવરો. તો ચલો ગાઈસ જઈએ બજારમાં પપ્પા જોડે. બંધ કરીને દુકાન બંધ કરાવીને આવીએ. થોડી મદદ કરીએ. ચાલો બજારમાં જઈને મળીએ. તો ગાઈસ પપ્પાને લઈને ઘરે તો આવી ગયા. મારે તો સામાન એટલો બધો હોય ને. શાકભાજી ટિફિન મમ્મી લઈ લે. શાકભાજી લઈ લે. આ તો 400 રૂપિયાની શાકભાજી લાવ્યા મારા પપ્પા. એટલું બધું મોકું કરે લાવવું પડે થોડું થોડું ના લેવાય બીજા દાડે લઈએ બકરી કા બીજું કોઈ આ ટિફિન ધોવા મેલું હોય હો. શાકભાજી કરતા બધું ફ્રીજમાં મિલે બધું. હા બે જા હેડ ખાખડા પપ્પા હું ખાવાનું બનાવ્યું છે. રીંગણા 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 તો કઈ બધા બધું બે ગયો રીંગણાનું શાક. તો કઈ જમવાનું તો ફોન જોઈ રહ્યો પપ્પાને 2 જણા. સાફ સફાઈ થઈ રહી છે. મમ્મીને બહાર વાસણ ઘસવા જેવું. વાસણ મમ્મી અહીંયા ભોજન ચાલી રહ્યું બહાર. ઉતરો. સફરજન ધોની કોઈ તો ટિફિનની તૈયારી કરવાની. છીંક આવે તને? ના આવે. મમ્મી પેલા એમાં ચપ્પુ પડી હાલજે માં દાદી. પેલા એમાં પેલા વાસણ ધોવાનું શીખમ. મને ખબર છે તું મજાક કરે છે. હવે છીક ના આવે પતી ગયું. બધું આ ડુંગળી બી કેવું તૂટ ગઈ? હા લે તૂટી જઈએ. કરંટ જ નહીં હતું. કોઈ નહીં આપણે એટલે ઓળો કરવાનું ચાર્જિંગ વાળો. શું કરવાનું ભીંડા ખબર મટી તોય પેલું ને હવારે બનાવવાનું ઓહો હવાનું ટેન્શન અત્યારથી. હવારે સવારે ઉઠીએ તાણા બનાવવાનું. હવારે પોણી પોણી થઈ ગયું